અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા કોસંબડી બસ સ્ટેન્ડ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે 30,000 ઉપરાંતનો દારૂ અને કાર મળી કુલ 1.87 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ અંકલેશ્વર વાલિયા રોડ પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સફેદ રંગની સુરત પાસિંગની વેન્ટો કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડીથી કોસંબડી તરફ એક કાર આવી રહી છે। જે માહિતીના આધારે કોસંબડી બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતીના આધારે 9 જૂનના રાત્રિના 11 કલાકે વેન્ટો કાર લઈ આવતા પોલીસે રોકી તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની 750 mlની 71 બોટલ મળી કુલ 28,400નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ત્વરિત અસરથી કાર ચાલક સુરત કામરેજના માછીવાડના રમેશ ભરૂચાની ધરપકડ કરી હતી અને વેન્ટો કાર કિંમત ₹1.50 લાખ, દારૂ અને મોબાઈલ મળી કુલ 1.87 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને આપવા જઈ રહ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી।